હલો દોસ્તો, રામ રામ. તો આજે અમારે જવાનું છે નવી સાઈટ ઉપર, અને એ પણ પાછું ટ્રેક્ટર લઈને. તો આમાં 150 કિલોમીટરની દૂરી રહેવાની છે, અને અમે ટ્રેક્ટરમાં પહેલી વાર સફર કરવાના છે. તો સૌથી પહેલાં તો અમે આવી ગયા પેટ્રોલ પંપ પર ડીઝલ પુરાવવા માટે. તો અહીંયા ડીઝલ પુરાવી લેશું અને નીકળી જશું આપણે આપણી મંજિલ કી તરફ. તો અમે ફાઇનલી ડીઝલ પુરાવી લીધું, અને રસ્તાનો નજારો જોતાં જોતાં અમે ચાલવા માંડ્યા જ્યાં અમારે જવાનું છે. તો અહીંયા તો ખુલ્લી બોડીમાં બેસવાની બ્લોગિંગ કરવાની તો મજા આવી ગઈ. આ છે મારી દીકરી, અને આ મારો બનવી. મારી દીકરીને તો મજા આવે છે, અને મને પણ મજા આવે છે, કારણ કે અમે ટ્રેક્ટરમાં પહેલી વાર જઈ રહ્યા છે. અને રસ્તામાં અમને આ ખૂબસૂરત મંદિર જોવા મળે છે. મનમાં ઈચ્છા હતી કે ફરવા જઈએ, પણ અમે ટ્રેક્ટરમાં જતા હતા, એટલે ટ્રેક્ટર ઊભું રાખીને ફરવા જશું તો અમે કાલે પહોંચીશું, કારણ કે આ લક્ઝરી નથી જો ફાસમ ફાસ જઈ શકે. તો અમે તો આ નજારો જોતાં જોતાં ને જવા માંડ્યા જ્યાં અમારે જવાનું છે. હવે જ્યારે પહોંચાડે ત્યારે આપણે તો જવાથી મતલબ છે. ડ્રાઈવર ચલાવતો રહેશે એમની ગાડીને, આપણે તો બ્લોગિંગ કરતું કરતું જવાનું છે. હવે થોડોક સફર તે કર્યો હતો ને અમારા ટ્રેક્ટરની બેરિંગ જતી રહી ભાઈ. ટ્રેક્ટરવાળા ડ્રાઈવરને તો ખબર નથી કે આની બેરિંગ જયેલી છે, અને અમે નીકળી પડ્યા. તો અમારે તો રસ્તામાં આવું થઈ ગયું કે ટાયર ખોલાવીને બેરિંગ બદલાવી પડી. તો આ લોકો ખોલીને બેરિંગ નાખવાનું ચાલુ કરી દીધું ને પાછું ફિટ કરે છે. એટલે અમારે અહીંયા અડધો કલાક જેવો બગડી ગયો. એટલે અમે જેમ તેમ રિપેરિંગ કરાવ્યું, અને જેટલું બને એટલું ઉતાવળ કરીને અમે પાછા નીકળી પડ્યા અમારી મંજિલની તરફ. તો અમે તો જવા માંડ્યા, ને રસ્તામાં આવી ગયું ટોલ નાકું. અમારે તો ટ્રેક્ટર છે એટલે ટોલ નાકું તો આપવાની જરૂર નથી, કારણ કે અમારે તો નીકળી જવાનું છે ફાસમ ફાસ. તો અમે તો જવા માંડ્યા ભાઈ જ્યાં જવાનું હતું ત્યાં. તો દોસ્તો આગળ અંધારું થઈ જવાનું છે, એટલે અમે તમને કંઈ બતાવી ના શકીએ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરજો, અને કમેન્ટમાં કેવો વિડીયો લાગ્યો બતાડજો. તમને કેવો લાગે આ હાઈવે જોઈને? તારલા નીચે આવી ગયા એવું નથી લાગતું લાઇટો જોઈને મારા વાલાઓ?